હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. બ્લોગની શરૂઆત કરી દઈએ. તો ચાલો આજ તો બનાવવાના છે દૂધીના મુઠિયા. તો તમને બ્લોગમાં શેર કરી દઈશું રેસીપી. પહેલા એકવાર શેર કરી હતી પણ તો જોજો આ વખત જે કોઈને ના જોઈએ તો ચાલો હાલ આપણે વાળીશું ઘરમાં. મતલબ કે સાફ સફાઈ બાકી છે, હજી કચરા પોતા વાસણ એવું પાણી હજી આવી નહીં. તો ચલો પપ્પાએ દીવા અગરબત્તી કરી દીધી છે. હું તમને બતાવી દીધી. મતલબ કે અહીંયા અગરબત્તી કરે છે અને ઘરમાં દીવા ભરી દીધા છે. હું મને બતાવી દઉં. તો લોકો જોયું ફ્રેન્ડ્સ કે દીવા અગરબત્તી ઘરમાં થઈ ગઈ છે. પપ્પાએ દીવા અગરબત્તી કરી દીધી છે. મમ્મી ને પપ્પા પાછળ ગેલેરીમાં બેસીને વાતો કરે છે. તો ચલો હવે આપણે ફટાફટ કચરા વાળી દઈએ. આપણે કચરા વાળી દીધા છે. હવે મમ્મી લગભગ વાસ તો જો શું કરે મમ્મી? એવું છે. તો જો હે મમ્મી ખીચડી વંગારે છે. મમ્મી ખીચડી વંગારે છે. લીધા છે મરચા, ટામેટા, લીંબુ, કોથમીર ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ખીચડી વંગારે કચરા વળાઈ ગયા છે, વાહન બાકી છે. તો મમ્મી ખીચડી વંગારી દે એટલે નાસ્તો કરી અને પછી મતલબ વાસણ કરશું. તો જો મમ્મી તો ખીચડી વઘારવાની તૈયારી કરી દીધી છે. મમ્મી જીરાનો, તલનો, રાઈનો અને લીલા મરચાંનો વંઘાર કરીને ખીચડી વંગારે છે. તમારા લોકો ઘરમાં છે તે વંગારા કહેજો કોમેન્ટ કરીને. આવડે એવી કરી છે કીધી નહીં. હા તમારે કીધી ખીચડી અમને નહીં ખબર પણ અમે આવડે એવી વઘારી. ખીચડી નાખી દીધી છે. ચલો ફ્રેન્ડ્સ, તમે ખીચડી તો વંગારા કરી દીધી. કોઈ જોયું કે મમ્મી ખીચડીની સારી રીતે વંગારી? તો અમારી રીતે આવી રીતે વંગારાય છે. તમારી કઈ રીતે થાય છે અમને કોમેન્ટ કરીને જણાવજો. તો ચલો મમ્મી ખીચડી વંગારે નાસ્તો કરીએ, બસ મળીએ. તો બનાવી દીધી છે ફ્રેન્ડ્સ, મમ્મી ખીચડી વંગારી દીધી છે. નાસ્તો કરશું બધા. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ થોડીક વાર રહીને, કારણ કે હજી આપણે બનાવવાના છે દૂધીનો મુઠિયો. એટલે તમને રેસીપી બતાવશું. પહેલાં આગલા બ્લોગમાં બતાવી દીધી છે ને. દૂધીનો મુઠિયોની નથી, મારા ખ્યાલથી પહોંચવાની હતી, સોરી. તો ચલો આ વખતે તમારા દૂધીના મુઠિયોની રેસીપી શેર કરશું બ્લોગમાં, જોજો. અને કેવી લાગે છે ઘરે તમે લોકો ટ્રાય કરજો. તો મળીએ થોડીક વાર રહીને, તગડી આવજો. દૂધીનો મુઠિયો બનાવી જઈએ. તો પહેલાં એના માટે આપણે દૂધી છોલવી પડશે. તો ચલો દૂધી છોલવી ફટાફટ આપણે છોલી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે બે દૂધી છોલી છે. હવે આપણે સાઈડમાં કરી દઈએ. થોડીક વાર વાસણ જોઈએ એટલે ગોઠવી દઈએ ફટાફટ. પછી આપણે દૂધી છોલી શેણી દઈએ. મમ્મી વાહન કરે છે. આપણે હું બનાવશે ખાવાનું? પેલા તો મુઠિયા તો હું બનાવું છું. બીજું પુલાવનું શાકના રોટલી. જો ફ્રેન્ડ્સ, મમ્મી વાહન કરે છે. આપણે ફટાફટ દૂધી શેણી દઈએ અને પછી મુઠિયો બનાવવા મૂકી દઈએ. દૂધી સોલી દીધી છે. હવે શેણી દઈશું. પછી બીજી આગળની રેસીપી બતાવશું બ્લોગમાં, જોજો. એટલે તમને ખબર પડશે. હું વળી કીધું દૂધીના મુઠિયાનો વ્લોગ ચડાવી દીધો, પણ દૂધીના મુઠિયાનો ને એટલો ફોજ્જોનો વ્લોગ ચડાવ્યો. એટલો ખાઈને બધા બીમાર પડી નહીં. ધોઈ નાખીને ના પછી પાણી ના છૂટે અંદરથી. પછી અંદર મીઠું નાખી દેવાનું અને પાણી જેટલું છૂટે ને એટલું છૂટી અને પછી પેલું કાના કાતો પણ દૂધી તો પાણી છોડો ને તમે દવટલા લોટમાં નાખો તો લોટ એકદમ ઢીલો ડસ થઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે દૂધી શેની દઈએ ફટાફટ.
રોટ લેવો ડીશ જેવી નહીં, ડીશ હોય તારજે. રોટ લે કે તો રોટ ઉગાવો આમાં તો શેર નહીં જશે. હું આલું તો ડીશ નાની હોય તારજે, દૂધીને કટકા અંદર મૂકી દે. તો જો ફ્રેન્ડ્સ આપણે હવે દૂધી શેરીએ છીએ. ફટાફટ આમાં મીઠું નાખી દઈએ. મીઠું નાખી અને દૂધીમાં બધું મતલબ કે બધું મિક્સ કરી દેવાનું, એટલે જેટલું પાણી દૂધીનું હશે એ બધું છૂટી જશે. અને પછી આપણે આગળની રેસીપી તમારા સાથે શેર કરશું. મીઠું નાખી અને બધું મિક્સ કરી દેવાનું, કારણ કે આમાં મીઠું બધું ઓગળશે, એટલે જેમ જેમ મીઠું ઓગળશે એમ એમ આમાં પાણી છૂટશે. ચલો ફ્રેન્ડ્સ, મળીએ થોડીક વાર રહીને. તો ઘરે આવજો. બાય બાય. દૂધીમાં પાણી છૂટી ગયું, હું તમને બતાવું તમને. આવડે જ પાણી છૂટી ગયું. તો જો ફ્રેન્ડ્સ, આવું પાણી છૂટી ગયું છે, તમે લોકો જોઈ શકો છો. તો આવડે જ પાણી છૂટી જાય એ આપણે આના આવા મુઠિયા બનાવવાની રેસીપી તમને બતાવીશું એક મિનિટ. તો ચલો. તો જો ફ્રેન્ડ્સ, પાણી તો છૂટી ગયું છે. હવે આપણે બનાવવાનું કરશું હું તમને બતાવીશ. સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લઈ લઈએ. જો ફ્રેન્ડ્સ, ઘઉંનો લોટ આપણે લઈ લીધું છે. હવે ઘઉંના લોટમાં જશે, હું તમને બતાવી દઉં એવું જશે. તો જો ઘઉંના લોટમાં આપણે લઈશું થોડું ચણાનો લોટ, એના કારણે ચીકણાશ પકડાય. તો જો આ રે ચણાનો લોટ, આમાં લઈશું આપણે ચણા. જે આપણે દૂધી ક્રશ કરીને મતલબ શેરણી મૂકી હતી એમાંથી પાણી છૂટી ગયું છે. તો હવે આને કઈ રીતના પેલું કરવાનું, મતલબ કે લોટમાં કઈ રીતના નાખવાની હું તમને બતાવું પ્રોસેસ. તો જો હા. તો જો ફ્રેન્ડ્સ, આપણે દૂધી તમે લોકોએ દેખી કે મેં કેવી રીતે કરી, તો રેસીપી દેખીએ. તો જો આટલી ગયું છે, તમને બતાવી દઉં. તે લોકો જોઈ શકો છો. જો દૂધીમાં તો કેટલું પાણી છૂટ્યું ને. હવે આપણે ઘઉંનો લોટ લીધો હતો, ચણાનો લોટ નાખ્યો છે, અને દૂધી પણ અંદર શેરણી હતી એની નાખી દીધી છે. હવે ચલો, મતલબ કે ચલો હવે આપણે ફટાફટ આ લોટ બાંધવાનો છે. એક મિનિટ, હજી અંદર મસાલા નાખવાના બાકી છે. મમ્મી પાણી ભરી રહી છે. આપણે આપણું કામ કરી દઈએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે ફટાફટ કયા કયા મસાલા નાખવાના છે હું તમને બતાવી દઈએ. કારણ કે આપણે ઘઉંનો લોટ લીધો હતો, એમાં થોડો ચણાનો લોટ, મતલબ કે ચણા બેસન લીધું હતું, દૂધી નાખી હતી, હજી મીઠું ને એવું બધું નાખવાનું બાકી છે. તો જો ફ્રેન્ડ્સ, સ્વાદ અનુસાર, મતલબ કે તમારે જેટલું મીઠું ખાતા હોય, ચડિયાતું માપનું ખાતા, સ્વાદ અનુસાર મીઠું. जैसे गरम मसालो, धाना पाउडर, मतलब दाना जीरा नो पाउडर, हळदर, मरचा पाउडर. જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખજો. તો જો ફ્રેન્ડ, આપણે જે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા એ જ મસાલા મેં નાખ્યા છે, કઈ વધારે નાખ્યા નહીં. પછી આમાં જશે આ થોડી હિંગ, જો ફ્રેન્ડ આપણે નાખી દીધા છે બધા મસાલા. હવે નાખીશું કોથમીર. નાખીશું કોથમીર. આમાં જશે લસણ થોડું, લીલા મરચાની, લસણની પેસ્ટ. જો ફ્રેન્ડ, હવે આપણે લીલું મરચું, લસણ જીરાની પેસ્ટ તૈયાર કરી દીધી છે, અને એ જશે હવે મતલબ લસણ અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી હતી. તમે લોકોને ભાગવું હોય તો તમે નાખી શકો, લસણ તો સારું કહેવાય. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફટાફટ એ લોટ બાંધી દઈએ. તેલ, જે બધી વસ્તુ નાખી દઈએ અને સારી રીતે લોટમાં બધી રીતે મિક્સ કરી દઈશું.
તો જો ફ્રેન્ડ્સ આપણો મુઠિયાનો લોટ તૈયાર છે. હવે આપણે ફટાફટ આના વેલણીયા બનાવીએ. તો જો ફ્રેન્ડ્સ આવું તમે લઈ શકો છો કોઈ બી વસ્તુ, મતલબ જેના ઉપર આપણે વેલણીયા કરી મૂકી શકે. તો અહીં આપણે સાફ કરી પાણી વાળું છે એટલે સાફ કરી દઈએ અને એના ઉપર આપણે તેલ લગાવી દઈશું. એના કારણે જે આપણે વેલણીયા બનાવીને ઉપર મૂકીએ એ ચોંટા ના થાય. આપણે એક તપેલું લીધું છે ને તપેલામાં અંદર પાણી મતલબ પાણી મેળ્યું છે. જે પાણી અંદર રાખ્યું છે પાણીના અંદર એક ચા મતલબ તમને બતાવી દેતી દેખાય છે. તો જો ફ્રેન્ડ્સ પાણી લીધું છે, પાણીના અંદર ચાળણી મૂકી છે અને હવે આપણે જે બતાવી મતલબ તો મેં તમને જે બતાવ્યું થઈ રહ્યું જાળી વાળું કોઈ બી તમે વસ્તુ લઈ શકો છો. તો એના ઉપર આપણે હવે બધા મતલબ તેલ લગાવી દઈએ જેના કારણે વેલણને ચોંટા નહીં. સારી રીતે તેલ લગાવી દેવાનું. કારણ કે જો કોઈ જગ્યાએ એમનું રહેશે તો ચોંટી જશે, કારણ કે પાણી અંદર આવે. હવે આપણે એના પર મૂકી દઈએ. તો ચલો મૂકી દીધું છે. હવે આપણે વેલણીયા બનાવીએ. તો મમ્મી ફરમાઈશ ઉપર આવ્યા દૂધીના વેલણીયા બોનસ. તો જો ફ્રેન્ડ્સ આવું કોઈક વેલણીયા બનાવવાનું આવે છે એ બનાવી પછી આપણે ઓમાં ગોઠવી દેવા. હું તમને બતાવી દઉં કે મેં કઈ રીતના કર્યું છે. તો જો ફ્રેન્ડ્સ આપણા આઈડિયા વેલણીયા તૈયાર થઈ જશે. એના ઉપર આપણે ઢોકી દઈશું. કોક વેલણીયા તૈયાર કરે છે તો આપણે ફટાફટ ગેસ ઉપર બાફા મૂકી દઈએ. તો જો ફ્રેન્ડ્સ ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે ગેસ ઉપર બફાવા દઈશું થોડીક વાર 10 મિનિટ નહીં, મિનિમમ કલાક અડધો કલાક થશે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે ઓલા મૂકી દીધા છે બાફા અને થોડા આટલા વાહણ એ ફટાફટ કરી દઈએ. તો ફટાફટ એટલા વાહણ કરી દઈએ. મળીએ મુઠિયા તો આપણે બાફા મૂકી દીધા છે, મતલબ કે મુઠિયાને વેલણીઓ બાફા મૂકી દીધો છે. તડકો આવા શેકમાં જે પ્રકાશ આવે તો મતલબ કે વેલણી આપણે બાફા મૂકી દીધા છે. હવે બફાય એટલી ઘડી આપણે કરશું કોઈક બીજું કામ ને ટીવી જોઈશું. ભૂખ લાગીએ તો થોડો નાસ્તો બાસ્તો કરીએ. તો મળીએ થોડીક વાર તો આગળ આવજો. આપણે દેખી લઈએ કે મુઠ્ઠીઓ બફાઈ જશે, નહીં બફાઈ જાય તો બફાઈ જાય એટલે કટિંગ કરવા પડશે. મારા દીકરો જો ફ્રેન્ડ્સ હવે ફટાફટ કટિંગ કરી આવવાનું. તો જો ફ્રેન્ડ્સ મુઠિયા આપણા કટિંગ કરી લીધા છે. હવે ફટાફટ બનાવવા તેલ ફ્રેન્ડ્સ આપણે લીધું તપેલું ને તપેલામાં છે તેલ. વઘાર કરવો પડશે. અમે તલ જો પડ્યા રહી. જો ફ્રેન્ડ્સ રહી ફૂટા એટલે આપણે નાખીશું થોડો લીમડો જે પપ્પાએ લાવી દીધો છે. હજી તો ફૂટ્યા વગર જો ફ્રેન્ડ્સ રઈનો વઘાર કર્યો છે. હવે જશે મીઠો લીમડો, પછી નાખીશું તલ. મીઠો લીમડો, રઈ અને તલનો વઘાર કરશું. પછી છેલ્લે આપણે લીમડો મીઠો લીમડો નાખી દીધો.
નાખી દીધા છે. હવે આપણે નાખીશું મુઠિયા. તો જો ફ્રેન્ડ્સ આપણે અંદર મુઠિયા નાખી દીધા છીએ. તમને બતાવી દઈએ તો નાખી દીધા છે. હવે સારી રીતે બધા સાથે મિક્સ કરી દઈએ. તો પુદીન બારે નહીં આપી હા તો હર વખત હોતું ને એક તો પુદીન બાર જ જતું રહે એમ નહીં ઉદાડું એટલે બહાર નહીં જાય બિચારી. તો જો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા તૈયાર થઈ જશે. હું તમને બતાવી દઉં ફટાફટ. તો જો ફ્રેન્ડ્સ આવા કોઈક મુઠિયા તૈયાર થઈ જશે. તો ચલો તમારા લોકોને ખાવું હોય તમે લોકો આવી જાઓ ફટાફટ. તો ચલો તમે દેખી લીધો કે આજ મુઠિયા આપણે તૈયાર કરી દીધો. તો ચાખે જેવો બન્યા છે. બહુ જ મસ્ત બને. તમારા લોકોને ખાવો હોય તમે આવી જાઓ. તો ચલો બેન મળીએ. મતલબ કે તમે જોઈ લીધી આજે વ્લોગની રેસીપી. મતલબ કે જે આપણે મુઠિયા તળે મતલબ કે જે દૂધીનો મુઠિયો બનાવ્યા એની રેસીપી તમે દેખી લીધી. તો આજના વ્લોગનો હોય સુધી એન્ડ કરી દઈએ. મતલબ કે જે રેસીપી દેખવાને દેખી લીધી. અને વ્લોગ વિડીયો જોજો. અને વિડીયોનો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોનો ભૂલતા નહીં. નવામાં ચેનલને પ્રેમ આપતા રહેજો. તો આવજો. બાય બાય. હર હર મહાદેવ. તો મળીશું પછી. તો ઘડી આવજો. બાય બાય.